મનસુખ વસાવાનું માનસિક સંતુલન આજકાલ બરાબર ચાલતું નથી. ઘડીકમાં એવું કે ચૈતર વસાવા દર્શનાબેન એક થઈ ગયા છે. તમે સાંભળ્યું, હવે દર્શનાબેન ભાજપના ધારાસભ્ય. ઘડીકમાં એવું કે ગણપત વસાવા અને ચૈતર વસાવા એક થઈ ગયા. ઘડીકમાં કે છોટુ વસાવા અને ચૈતર વસાવા. ઘડીકમાં કહે છે કે રીતેશભાઈ વસાવા જે ઝઘડિયાના ધારાસભ્ય ચૈતર વસાવા એક થઈ ગયા. મારે જાનને જોખમ છે. ભાઈ, તમે 35 વર્ષથી સાંસદ છો, 60 ટર્મના સાંસદ છો. તમારા ગામનો રસ્તો તમે નથી બનાવી શકતા, તો તમે બીજું શું કરવાના છો અમારા માટે? એટલે મનસુખભાઈ જેવા લોકો, એમને અમારી જે મિટિંગો થાય, સભાઓ થાય, અમારો જે વ્યાપ વધે છે, એમને ગમતું નથી, તકલીફ થાય છે. વડાપ્રધાનની સભા હતી, 500 કરોડ રૂપિયા એમણે વાપર્યા. ત્યાં પબ્લિક નહોતી, પણ અમે એક પ્રેમથી આહવાન કર્યું અને લાખો લોકો નેત્રંગમાં ઉપસ્થિત થઈ ગયા, જેનાથી બધાને ખૂબ તકલીફ થઈ છે. અને આવનારા દિવસોમાં ખુરશીઓ અને સત્તાઓ જવાની છે, એનાથી લોકો ડરી ગયા છે. રાતે ઉઠીને પણ મારા સપના પડે છે. સપનામાંથી રાતે ઉઠીને જાગે છે તો 7 વાર નામ લઈને 2 ગ્લાસ પાણી પીને મનસુખભાઈ જુએ છે.